નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓરેન્જ હેપીમાં. મિત્રો, આજે આપણે સંપૂર્ણ માર્ચ મહિનાનું કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. દેશની પહેલી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન કયા સ્થળ વચ્ચે શરૂ થઈ? દિલ્હીથી ગુજરાત વચ્ચે. કયા સ્ટેડિયમ ખાતે સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે? તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં. ઇસરોએ ચંદ્રયાન-3ના ક્રાયોજેનિક એન્જિન CE-20નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તમિલનાડુના મહેન્દ્રગીરીમાં. નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટણી જીતનાર પહેલા મહિલા કોણ બને છે? તો નેશનલ ડેમોક્રેટિક પાર્ટી NDPના ઉમેદવાર હેકાલી ચખાલુ. એશિયન ચેસ ફેડરેશને કયા ભારતીય ચેસ ખેલાડીને પ્લેયર ઓફ ધ યરથી સન્માનિત કર્યા? ડી ગુકેશને. અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદે કઈ નદી પર દેશનો પહેલો સૌથી મોટો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનશે? દિબાંગ નદી પર. G20 માટેની ભારતની થીમ શું છે? એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ હવે ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરશે? વડાપ્રધાન, CJI અને વિપક્ષી નેતા. તો અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી કમિશનરોની નિમણૂક થતી હતી, પરંતુ હવે તે વડાપ્રધાન દ્વારા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા અને વિપક્ષી નેતા દ્વારા. મહારાષ્ટ્રના કયા ગામમાં 8 માર્ચથી રોજ સાંજે 7થી 8:30 સુધી ફોન, TV બંધ પાડવામાં આવશે? તો મડગાંવ ગામમાં. જો પુસ્તક વાંચન કે પરિવાર સાથે સમયગાળો ભંગ કરશે તેને પ્રોપર્ટી ટેક્સ વધારી દેવામાં આવશે. વિમેન્સ પ્રીમિયર લીગની 5 ટીમો હતી અને તેના કેપ્ટન વિશે પણ જાણી લઈએ. રોયલ ચેલેન્જર બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંદાના, મુંબઈ ઇન્ડિયન્સ હરમનપ્રીત કૌર, ગુજરાત જાયન્ટ્સ બેથ મુની, UP વોરિયર્સ એલિસા હિલી, દિલ્હી કેપિટલ્સ અને મેંગ લેનિંગ. અને આ મિત્રો, જો તમે આની PDF પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર PDF પણ મળી જશે. ભારતીય પુરુષ હોકી ટીમના નવા ચીફ કોચ કોણે બનાવવામાં આવ્યા? દક્ષિણ આફ્રિકાના ક્રેગ ફુલટનને. ભારતીય નૌસેના દ્વારા તાજેતરમાં કયા સમુદ્રમાં બ્રહ્મોસ મિસાઇલ્સનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? અરબી સમુદ્રમાં. મહેસાણામાં સ્થપાયેલી દેશની પ્રથમ જૈન સંસ્કૃત પાઠશાળા, જેને હાલમાં 125 વર્ષ પૂર્ણ કર્યા, તો શ્રીમદ યશો વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. કતાર એરવેઝે તેની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવી છે? અભિનેત્રી દીપિકા પાદુકોણને. કવચ શું છે? ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ. જુવાર, બાજરી, મકાઈ, રાગી, જવ વગેરે જેવા જાડા અને બરછટ ધાન્યોને સરકારે શું નામ આપ્યું છે? શ્રી અન્ન. તાજેતરમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે આતિથ્યમ ડેશબોર્ડને લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મિત્રો, ગુજરાત. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું છે? તો મિત્રો, સિક્કિમ. તાજેતરમાં કયા દેશમાંથી 4000 વર્ષ જૂના પ્રાચીન મંદિર અને પ્રાર્થના સ્થળના અવશેષો મળી આવ્યા છે? ઇંગ્લેન્ડમાંથી. હાલમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કયા રાજ્યમાં 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ શોધ્યો છે? ઓડિશા રાજ્યમાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? ગાંધીનગર ખાતે. હાલમાં કયા રાજ્યની સરકારે પોતાનું પ્રથમ મધર મિલ્ક બેંક સ્થાપિત કરવાની ઘોષણા કરી છે? ઉત્તરાખંડ સરકારે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જન આરોગ્ય સુખાકારી માટે કોલ કર્યા વિના એપ્લિકેશન દ્વારા એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવવા કઈ એપ લોન્ચ કરી છે? 108 સિટીઝન મોબાઈલ એપ. તાજેતરમાં દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 સમારોહમાં સ્ટીક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી બદલ કયા ગુજરાતી મહિલાને સન્માનિત કરવામાં આવ્યા? રજબેન વણકરને. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લોકનૃત્યનો મહાપર્વ વસંતોત્સવનો પ્રારંભ ક્યારે અને ક્યાંથી કરવામાં આવ્યો? 11 માર્ચના રોજ ગાંધીનગરથી. તાજેતરમાં વર્ષ 2023માં સૌ પ્રથમવાર આયોજિત વુમન પ્રીમિયર લીગ ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? તો મુંબઈમાં. વિશ્વ મેદસ્વીતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 માર્ચના રોજ. તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહેલી વુમન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાનો મેસ્કોટ શું હતો? મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શક્તિ. તાજેતરમાં કયા દેશને ગ્રુપ સ્પેશિયલ મોબાઈલ એસોસિએશન GSMA ગવર્મેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 પ્રદાન કરવામાં આવ્યો? ભારતને.
હાલમાં મધ્યપ્રદેશમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો, તેનું નામ શું છે? મઉગંજ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 4 માર્ચના રોજ. કયો દેશ ગુજરાતની ગિફ્ટ સિટીમાં પોતાનું કેમ્પસ બનાવશે? ઓસ્ટ્રેલિયા. GIFTનું પૂરું નામ શું છે? ગિફ્ટ સિટીનું GIFTનું પૂરું નામ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. હાલમાં નાગરિક સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 માર્ચના રોજ. એશિયાની અત્યાર સુધીની સૌથી લાંબી સાયકલ રેસને કયા શહેરમાં શરૂ કરવામાં આવી? શ્રીનગરમાં. આ રેસમાં કેટલા વ્યક્તિઓ સાયકલ લઈને રવાના થયા? 29. આ રેસની લંબાઈ કેટલી છે? 3615 કિલોમીટર. આ રેસ ક્યાંથી ક્યાં સુધીની હતી? શ્રીનગરથી કન્યાકુમારી સુધીની. વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 3 જૂનના રોજ. હાલમાં કયા રાજ્ય દ્વારા સિનિયર મહિલા રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશિપ જીતી લીધી છે? મધ્યપ્રદેશ. હાલમાં FICCIના મહાસચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? શૈલેષ પાઠકને. હાલમાં કયા શહેરમાં બાયો એશિયા શિખર સંમેલન 2023નું આયોજન થયું હતું? હૈદરાબાદમાં. RBIએ દરેક પેમેન્ટ ડિજિટલ મોડથી કરવા કયું અભિયાન શરૂ કર્યું? હર પેમેન્ટ ડિજિટલ. ઈસરો 1 દાયકાથી જૂનો હવામાન ઉપગ્રહ પ્રશાંત મહાસાગરમાં તોડી પાડશે. આ ઉપગ્રહનું નામ શું છે? મેગાટ્રોપિક્સ-1. આ ઉપગ્રહ 2011માં લોન્ચ કરાયો હતો. નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? નેફ્યુ રિયો 5મી વખત મુખ્યમંત્રી બન્યા. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા 2જી વખત બન્યા. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા. અને 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, જેની વર્ષ 2023ની થીમ છે ડિજિટલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વિલિટી. એરફોર્સમાં પહેલી વખત મહિલાને કોમ્બેટ યુનિટની કમાન સોંપવામાં આવી. તેમનું નામ શું છે? શૈલજા ધામી. રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 27 ફેબ્રુઆરી. તાજેતરમાં ખાનગી કંપનીઓ દ્વારા ભારતનું પ્રથમ હાઇબ્રિડ સાઉન્ડિંગ રોકેટ કયા રાજ્યના ચેંગલપટ્ટથી લોન્ચ કરવામાં આવ્યું? તમિલનાડુના. વર્ષ 2023માં મહિલા T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનું નામ શું છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ કોને પરાજય આપીને વર્ષ 2023નો મહિલા T20 વર્લ્ડ કપ જીતી લીધો છે? દક્ષિણ આફ્રિકાને પરાજય આપીને. ઓસ્ટ્રેલિયાએ કુલ કેટલી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે? 6 વખત. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 28 ફેબ્રુઆરી. વર્ષ 2023ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ શું છે? ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિંગ. GIPC દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ 2023માં કુલ 55 દેશમાંથી ભારત કયા ક્રમે છે? 42માં. GIPCના ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ 2023માં પ્રથમ ક્રમે કયો દેશ છે? અમેરિકા. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 1 માર્ચ. યુનાઇટેડ નેશન્સ દ્વારા શૂન્ય ભેદભાવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 1 માર્ચ. વિશ્વ વન્યજીવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 3 માર્ચ. વર્ષ 2023ની વિશ્વ વન્યજીવ દિવસની થીમ શું છે? પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન. તાજેતરમાં ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ SIPR અનુસાર કયો દેશ 2018થી 2022 માટે વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ છે? તો મિત્રો ભારત. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આદર્શ ગામ યોજના અંતર્ગત કયા ગામને આદર્શ ગામ બનાવવાની જાહેરાત કરી છે? ખાખરિયાને. તાજેતરમાં કયા સ્થળે ગુજરાત રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે? અમદાવાદ ખાતે. તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓની ઓળખ કરવા માટે કયું મિશન લોન્ચ કરવામાં આવ્યું છે? ઓપરેશન ત્રિશુલ. સોલાર રૂફટોપ યોજના સૂર્ય ગુજરાત અંતર્ગત વીજ ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં કેટલામાં ક્રમે છે? તો પ્રથમ ક્રમે છે. હાલમાં કયા શહેરમાં ભિખારી મુક્ત શહેર પહેલ શરૂ કરવામાં આવી છે? તો નાગપુરમાં. નરેન્દ્રભાઈ મોદીએ એટલે કે PM મોદીએ કયા રાજ્યમાં વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું છે? કર્ણાટકમાં. દેશની સૌથી મોટી વીમા કંપની LICના નવા ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સિદ્ધાર્થ મોહંતી. ઓસ્કાર 2023માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ. ઓસ્કાર એવોર્ડ, જેને એકેડમી એવોર્ડ પણ કહેવામાં આવે છે, સંસ્કરણ હતું 95મું. ભારતને 2 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે. બેસ્ટ ઓરિજિનલ સોંગ નાટુ નાટુને. મ્યુઝિક ડાયરેક્ટર હતા તેના MM કિરાવની. સિંગર હતા કાળ ભૈરવ રાહુલ સિપલીકુંજ. અને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વિસ્પર્સને એવોર્ડ મળે છે. હાલમાં આયુષ મંત્રાલય કયા શહેરમાં યોગ મહોત્સવ 2023નું આયોજન કર્યું છે? નવી દિલ્હી ખાતે. હાલમાં વિશ્વ કિડની દિવસ તરીકે કયો દિવસ મનાવવામાં આવે છે? 9 માર્ચના રોજ. દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે આ દિવસ મનાવવામાં આવે છે મિત્રો.
જેની થીમ છે કિડની હેલ્થ ફોર એવરીવન. હાલમાં ન્યુયોર્ક કોર્ટમાં પ્રથમ ભારતીય અમેરિકી જજ કોણ બન્યા છે? અરુણ સુબ્રમણ્યમ. હાલમાં જારી સિટી ઇન્ડેક્સ 2023માં ભારતનું સ્થાન શું છે? 5મા નંબરનું છે. ભારત 9 મહિલા બિલિયનિયર્સ સાથે 5મા ક્રમે છે. સાવિત્રી જિંદલ ભારતની સૌથી અમીર મહિલા છે અને યુએસએ 92 મહિલા બિલિયનિયર્સ સાથે પ્રથમ ક્રમે છે. હાલમાં કોણે સૌર ઉર્જામાં સર્વશ્રેષ્ઠ યોગદાન બદલ CBIP એવોર્ડ 2022 જીત્યો છે? તો બેલ દ્વારા. બેલનું પૂરું નામ છે મિત્રો, અને CBIP એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર, અને બેલનું પૂરું નામ છે ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ. હાલમાં એશિયાઈ પ્રશાંત ક્ષેત્રનું સૌથી સ્વચ્છ અને સારું એરપોર્ટ કોને ઘોષિત કરવામાં આવ્યું છે? તો મિત્રો ઇન્દિરા ગાંધી એરપોર્ટને. એશિયન કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા દિલ્હીના આંતરરાષ્ટ્રીય ગાંધી એરપોર્ટને એશિયાનું સ્વચ્છ અને સુંદર એરપોર્ટ ઘોષિત કર્યું છે. તેમજ મિત્રો તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એટલે કે NCTE સમગ્ર ભારતમાં કેટલી શિક્ષણ સંસ્થાઓમાં એકીકૃત શિક્ષણ કાર્યક્રમ ITEP શરૂ કર્યું છે? તો 57 શિક્ષણ સંસ્થાઓમાં. ગુજરાતમાં હોળી બાદ ગેરનો પ્રસિદ્ધ મેળો ક્યાં યોજાય છે? ક્વાંટ ખાતે. ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા ક્વાંટ ખાતે હોળી બાદ દર વર્ષે ગેરનો પ્રસિદ્ધ મેળો યોજાય છે? તો છોટાઉદેપુર જિલ્લામાં. તાજેતરમાં ડાંગ જિલ્લાના કયા સ્થળે ડાંગ દરબારનું આયોજન થયું હતું? આહવા ખાતે. તાજેતરમાં પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર સુશ્રી ધીરુબહેન પટેલનું નિધન થયું છે. ધીરુબહેન પટેલનો જન્મ કયા શહેરમાં થયો હતો? વડોદરા શહેરમાં. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન અભ્યાસ 2023નું આયોજન થયું હતું? જાપાન વચ્ચે. તાજેતરમાં ભારતીય સેનાએ એક મહિલા અધિકારીને ચીન સરહદ નજીક પૂર્વ લદ્દાખમાં એક સંવેદનશીલ સ્થાન પર સ્વતંત્ર ફિલ્ડ વર્કશોપનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરીને ઇતિહાસ રચ્યો. તેમનું નામ શું છે મિત્રો? કર્નલ ગીતા રાણા. માર્ચ 2023માં કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું મિત્રો? 95માં. અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા કયા થિયેટરમાં 95મો ઓસ્કર સમારોહ યોજાયો હતો? ડોલ્બી થિયેટરમાં. વર્ષ 2023માં કઈ ફિલ્મને સૌથી વધુ 7 ઓસ્કર એવોર્ડ મળ્યા છે? એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ ડે. વર્ષ 2023માં બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર એવોર્ડ કોને એનાયત થયો છે? શ્રી ડેનિયલ ક્વાન અને શ્રી ડેનિયલ સ્ક્રીનર. વર્ષ 2023માં બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ કોને એનાયત થયો છે? શ્રી બ્રેન્ડન ફ્રેઝરને. તાજેતરમાં 95માં ઓસ્કર એવોર્ડ સમારોહમાં નાટુ નાટુ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો છે. આ સોંગ કઈ ફિલ્મનું છે? RRR. તાજેતરમાં કઈ ભારતીય શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યો છે? ધ એલિફન્ટ વિસ્પર્સ. વિશ્વ ગ્રાહક દિન અથવા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 માર્ચ. વર્ષ 2023ની વિશ્વ ગ્રાહક દિનની થીમ શું છે? એમ્પાવરિંગ કન્ઝ્યુમર્સ થ્રો ક્લીન એનર્જી ટ્રાન્ઝેક્શન્સ. તાજેતરમાં IQAir દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2022 અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત શહેરોમાં કયું શહેર પ્રથમ ક્રમે છે મિત્રો? તો લાહોર. અને એના પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ અનુસાર કયું શહેર ભારતનું સૌથી પ્રદૂષિત શહેર હતું? તો ભારતનું જોવા જઈએ તો તથા વિશ્વનું સૌથી ત્રીજું પ્રદૂષિત શહેર હતું ભિવાડી. ભારતનું પ્રથમ ભિવાડી. તાજેતરમાં IQAir દ્વારા જે પ્રસિદ્ધ થયો રિપોર્ટ એમાં અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો મિત્રો ચાડ. તાજેતરમાં શ્રી સતીશ કૌશિકનું નિધન થયું છે. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? અભિનેતા, દિગ્દર્શક, ફિલ્મ અને નિર્માતા. તાજેતરમાં ભારતીય નૌકાદળે જનરલ બિપિન રાવતની યાદમાં 2 એવોર્ડ સ્થાપવાની જાહેરાત કરી હતી. શ્રી બિપિન રાવત ભારતના કેટલામાં CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા? પ્રથમ હતા મિત્રો. તાજેતરમાં ચર્ચામાં રહેલા H3N2 શું છે? ઇન્ફ્લુએન્ઝા A સબટાઇપ વાયરસ છે. H3N2 વાયરસના કારણે કયા વર્ષે ફ્લૂ રોગચાળો થયો હતો? તો જેના કારણે વૈશ્વિક સ્તરે લાખો લોકોના મૃત્યુ થયા હતા 1968માં. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોને પ્રેસિડેન્ટ કલર અર્પણ કર્યો હતો? INS દ્રોણાચાર્યને. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ INS દ્રોણાચાર્યને પ્રેસિડેન્ટ કલર અર્પણ કર્યો હતો. તે કયા સ્થળે સ્થિત ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠિત ગનરી સ્કૂલ છે? કોચી, કેરળ ખાતેની. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આર્થિક સંશોધન જનરલ સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા 2023 માટે ગવર્નર ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવે છે? તો શ્રી શક્તિકાંત દાસને. તાજેતરમાં હોકી ઇન્ડિયાએ વર્ષ 2022 માટે મેન્સ પ્લેયર ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરી છે? હાર્દિક સિંહની. તાજેતરમાં કયા દેશમાંથી 1000 વર્ષ જૂનો મધ્યયુગનો ખજાનો મળી આવ્યો છે? નેધરલેન્ડમાંથી. તાજેતરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવનારી એશિયાની પ્રથમ મહિલા લોકોમોટિવ પાયલોટ કોણ બની છે? સુરેખા યાદવ.
તાજેતરમાં કયા ભારતીય ખેલાડીના નામ પરથી FCF રાયબરેલી હોકી સ્ટેડિયમનું નામ બદલીને રાણી ગર્લ્સ હોકી ટ્રક રાખવામાં આવી છે? રાણી રામપાલના. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2023માં ભારતનું સ્થાન શું છે? 125. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાને તેમની ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન બુદ્ધની પ્રતિમાની ભેટ આપવામાં આવી હતી? તો જાપાનના વડાપ્રધાનની. વિશ્વમાં દર વર્ષે વિશ્વ કવિતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 માર્ચના રોજ. 2023ની વિશ્વ કવિતા દિવસની થીમ શું છે? ઓલવેઝ બી એ પોએટ ઇવન ઇન પ્રોઝ. વિશ્વમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 માર્ચના રોજ. વર્ષ 2023ની વિશ્વ આંતરરાષ્ટ્રીય દિવસની થીમ જણાવો. આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ જણાવો. ફોરેસ્ટ એન્ડ હેલ્થ. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ભારતમાં આશરે કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? 24.62%. તાજેતરમાં 7મું આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? કુશાભાઉ ઠાકરે ઇન્ટરનેશનલ ઓડિટોરિયમ ભોપાલ ખાતે. હિન્દુ પંચાંગ મુજબ હોળી કયા માસની પૂનમે ઉજવવામાં આવે છે? ફાગણ માસની. સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે છે? આંબલી કાઢવાની રમત. દેશમાં સૌપ્રથમવાર કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા 75 વોટર હેરિટેજ સાઇટની ઓળખ કરાઈ. જે મુજબ ગુજરાતની કેટલી સાઇટ વોટર હેરિટેજમાં સામેલ કરવામાં આવી છે? તો ગુજરાતની 5 સાઇટને સામેલ કરવામાં આવી છે. સૌથી વધુ 7 રાજસ્થાન અને તમિલનાડુની છે, તેમજ મધ્યપ્રદેશની 6 છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કયા 7 રાજ્યોમાં PM મિત્રા પાર્કને મંજૂરી આપી છે? ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટક. ગુજરાતમાં સુરત પાસે આવેલા નવસારીના વાસી બોરસી ખાતે PM મિત્રાનું પૂરું નામ છે PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ અપરેરલ. તાજેતરમાં કયા ગ્રહ પર હિમ નદીના અવશેષ મળે? મંગળ ગ્રહ પર. સાફ. SAF સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની યજમાની કયું શહેર કરશે? બેંગલુરુ. ગાંધીજીના પૌત્રી જેમનું હાલમાં નિધન થયું? ઉષા ગોકાણી. કયા દિવસને CRPF સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે? 19 માર્ચના રોજ. તાજેતરમાં બહુપક્ષીય કવાયત લા પેરોઝની કેટલામી આવૃત્તિ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં યોજાઈ હતી? 3જી આવૃત્તિ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ અથવા તો ઇન્ટરનેશનલ હેપીનેસ ડે તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 20 માર્ચના રોજ. વિશ્વ ચકલી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 20 માર્ચ. વર્ષ 2023ની વિશ્વ ચકલી દિવસની થીમ શું છે? આઈ લવ સ્પેરો. વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2022 રિપોર્ટ અનુસાર ભારતનો લિંગ ગુણોત્તર અથવા 1000 પુરુષ દીઠ સ્ત્રીઓની સંખ્યા 2011ના 943થી વધી 2036માં ખાલી જગ્યા થવાની ધારણા છે 952. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયા દેશમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે? ભારતમાં. વિશ્વ જળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 22 માર્ચ. વર્ષ 2023ની વિશ્વ જળ દિવસની થીમ શું છે? એસેલેરેટિંગ ધ ચેન્જ ટુ સોલ્વ ધ વોટર એન્ડ સેનિટેશન ક્રાઇસિસ. ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરુને ક્યારે ફાંસી આપવામાં આવી હતી? 23 માર્ચ 1931ના રોજ. વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ અથવા વિશ્વ હવામાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 23 માર્ચ. વિશ્વ ક્ષય દિવસ અથવા વિશ્વ ટીબી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 માર્ચ. વર્ષ 2023ની વિશ્વ દિવસની થીમ શું છે? યસ વી કેન એન્ડ ટીબી. યસ વી કેન IN નહીં મિત્રો, END. યસ વી કેન એન્ડ ટીબી એટલે કે ટીબીનો આપણે ખાત્મો કરી શકીએ છીએ. ટીબીનું પૂરું નામ છે ટ્યુબરક્લોસિસ. તાજેતરમાં અભ્યાસ કોકણ 2023 એ ભારતીય નૌકાદળ અને કોની વચ્ચે માર્ચ 2023માં અરબી સમુદ્રમાં કોંકણ કિનારે હાથ ધરવામાં આવી હતી? રોયલ નેવી બ્રિટન સાથે. કયા દિવસે ગુલામીના ભોગ બનેલા લોકોની યાદનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે? 25 માર્ચના રોજ. તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કેટલા નવા રેલવે સ્ટેશનની જાહેરાત કરવામાં આવી છે? 1275. તાજેતરમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ ચેસ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ગુજરાતની ગોલ્ડ મેડલ જીતનાર ચેસ ખેલાડીનું નામ શું છે? શિવાની સુતરિયા. તાજેતરમાં કયા મેળાને દર વર્ષે કેન્દ્ર અને ગુજરાત સહકારના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? તો માધવપુર મેળાને. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના હેતુથી
જ્ઞાન સેતુ ડે સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો ગુજરાતમાં. હાલમાં વર્ષ 2022 માટેનો સરસ્વતી સન્માન કોને મળે છે? શિવશંકરી તેમને તેમની પુસ્તક સૂર્યવંશમ માટે વર્ષ 2022નો સરસ્વતી એવોર્ડ મળે છે. તાજેતરમાં IMFએ કયા દેશને $2.9 અબજ સહાય આપવાની જાહેરાત કરી છે? શ્રીલંકાને. તાજેતરમાં વર્લ્ડ મેગેઝિન દ્વારા વર્ષ 2023 માટે વિશ્વના સૌથી પ્રભાવશાળી CEOની યાદીમાં કોને ટોચના ભારતીય CEO તરીકે સ્થાન આપ્યું છે? SM વૈદ્યને. હુરુન ગ્લોબલ રીચ લિસ્ટના છેલ્લા એક વર્ષના અહેવાલ મુજબ ધનિકોની યાદીમાં ભારત વિશ્વમાં કયા નંબરે છે? 3જા નંબરે. ભારતમાં 16 નવા અબજપતિ બન્યા. મુકેશ અંબાણી દુનિયામાં 9મા અને ભારતમાં સૌથી ધનિક. ભારતમાં કુલ 187 અબજપતિ. કયા દેશના સહકારથી ઇસરો ચંદ્ર પર યાન ઉતારવાની તૈયારી કરી રહી છે? તો જાપાનના સહકારથી 2028 સુધીમાં શુક્ર માટે મિશન લોન્ચ કરવાની શક્યતા છે. ઇસરોના ચેરમેન છે S. સોમનાથ. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? કાશ્મીરના કુપવાડામાં. તાજેતરમાં ગુજરાતમાં 5 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી. હવે ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટી બનશે? 108. યુનિવર્સિટીની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત પ્રથમ ક્રમે છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની? તો મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હીને હરાવીને. ભારતનું સૌપ્રથમ અંડર વોટર મ્યુઝિયમ ક્યાં તૈયાર કરવામાં આવ્યું? પાંડિચેરીમાં. દેશમાં 70 વર્ષ બાદ કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લવાયેલા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપે છે. આ માદા ચિત્તાનું નામ શું છે? સિયાયા. ભારતમાં 1947માં છત્તીસગઢના કોરિયા જિલ્લામાં છેલ્લા ચિત્તાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ 1952માં ચિત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું. પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે છે? મિત્રો 144માં. પ્રથમ છે UAE અને બીજા ક્રમે સ્વીડન છે. તો મિત્રો આ હતા મહત્ત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને PDF લેવા માંગતા ડિસ્ક્રિપ્શનનું ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર આની PDF પણ મળી જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.